हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ યાપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ। આજનો પવિત્ર દિવસ એટલે કે અમાસનો દિવસ, પરંતુ આવતીકાલે જે મહિનો શરૂ થવાનો છે, જે મહિનાની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ અને જે 3 વર્ષે આવે છે, અને એ મહિનો એટલે કે અધિક માસનો મહિનો, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આજના આ પ્રવચનની અંદર આપણે ભગવાન રામના ઉપાસક હોય કે ભગવાન શિવજીના ઉપાસક હોય કે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય, આપણે ભલે કોઈ પણ સંપ્રદાયને ફોલો કરતા હોય, પણ આપણા જીવનની અંદર હિન્દુ ધર્મના આપણે બધાય છીએ। અને હિન્દુ ધર્મની અંદર સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, શ્રીમદ ભાગવત હોય કે શાસ્ત્રો હોય કે ઋષિ મુનિઓએ આ અધિક માસનો કંઈક મહિમા વર્ણન કરવામાં આવ્યો છે। અને આ મહિનાઓની અંદર આ એક માસ હોય છે, પણ એની અંદર કેટલું બધું ફળ પ્રાપ્ત થતું જોવા મળે છે। આ મહિના દરમિયાન આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું આપણે ટાળવું જોઈએ, કેવું આપણું વર્તન, વાણી કે વ્યવહાર હોય કે જેથી ભગવાન આપણને અનંત ગણું ફળ પ્રાપ્ત આપે, એની વિશેષ વાતો આજના દિવસે આપણે કરવાની છે। અને સકારાત્મકતા જીવનમાં હોવી ખૂબ જરૂરી છે। અને સકારાત્મકતા માટે આપણા જીવનમાં જો એવા નિયમ ધર્મયુક્ત આપણું જીવન હોય અને આપણા શાસ્ત્રોની રીત પ્રમાણે જો આપણે વર્તન કરીએ ને, તો અવશ્ય આપણે સુખી થઈએ। તો આજના પ્રવચનની અંદર એક આપણે સકારાત્મક જીવન જીવવા માટેનું પ્રથમ પગથિયાની વાત કરવાના છીએ, અને જે આવતીકાલથી એ મહિનો શરૂ થાય છે। સાથે સાથે આજે આપણે એવા દ્રષ્ટાંતો પણ જોવા છે કે જે દ્રષ્ટાંતો સાંભળીને આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે। અને એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ એ આ અધિક માસ બાબતે શું કહે છે, શા માટે પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, અને આ મહિનો એ બીજાઓ મહિનાઓ કરતાં પણ કેમ વિશેષ અને અલગ છે। તો ખરેખર આજના પ્રવચન એ આપણી એક જિંદગી બદલી જાય ને એવું આજનું આ પ્રવચન છે, એવી આજની આ કથા છે। તો આપણે એકાગ્ર ચિત્તે અને એક મન સાથે આ પ્રવચન આપણે સાંભળીએ, જેથી આપણને પણ સાચી રીતે એ અધિક માસનું ફળ પણ પ્રાપ્ત થાય અને એક મહિના દરમિયાન આપણે શું કરવાનું છે એનું સરસ એવું માર્ગદર્શન પણ પ્રાપ્ત થાય। મારી પાસે અહીંયા ઘણા બધા એવા ડેટા માહિતી છે કે જે માહિતી હું અહીંયા રજૂ કરવાનો છું, પરંતુ આ માહિતી એ કોઈ આંકડાઓ નથી, આ માહિતી કોઈ ભાષણ નથી, આ માહિતી કોઈ સલાહ સૂચન નથી, પરંતુ આ માહિતી એ આપણા જીવનની સાચી દિશા આપનાર માહિતી છે। આ માહિતી એ મારી નથી, શાસ્ત્રોની માહિતી છે। અને એ પ્રમાણે જો આપણે જીવન જીવવામાં આવે ને, તો અવશ્ય આપણે સુખ, શાંતિ અને આનંદમાં વર્તન એ આપણું આવે જ। તે પ્રથમ જ તે આપણે એક મુદ્દાની વાત કરીએ કે શાસ્ત્રોક્ત રીતે અધિક માસ પુરુષોત્તમ માસનું મહત્વ શું છે। આમ તો હિન્દુ ધર્મ એટલે આમ તહેવારોનો દિવસ કે તહેવારોનો ધર્મ કહી શકાય। શા માટે? કારણ કે દર મહિને કંઈક ને કંઈક તહેવારો ભારતની અંદર આવે, અને ભારતની અંદર તહેવારો આવે સાથે સાથે મહિનાઓમાં પણ કંઈક વિશેષતા જોવા મળે છે। હવે ભગવાન શ્રી કૃષ્ણે જે તે આ અધિક માસને પુરુષોત્તમ માસ નામ આપવામાં આવેલું છે, અને આ માસની અંદર સૌથી શ્રેષ્ઠ અને ફળદાયી જો કર્મ કરવામાં આવે તો ભગવાનનો રાજીપો પણ આપણે મેળવી શકીએ છીએ। થોડુંક તમે ભજન કરો, દાન કરો, વ્રત કરો, જપ કરો, તો એનાથી ઘણું બધું અનંત ગણું ફળ પ્રાપ્ત થતું જોવા મળે છે। અને ખરેખર જો પરમ આદર થકી જો અધિક માસને જો આપણા જીવનની અંદર આપણે લાવી અનુકરણની અંદર, તો ભગવાનના આશીર્વચનો અને કૃપા દ્રષ્ટિને અમી દ્રષ્ટિ પણ થાય છે। ખરેખર આ મહિનો આપણને એક સંસારના કઠોર કાર્યોમાંથી થોડોક સમય કાઢીને
એ આપણે પ્રભુ ભક્તિમાં લીન થવાની પણ પ્રેરણા આપે છે. ખરેખર તો અનંત જન્મોથી એ આપણે આ જન્મ મરણના રોગની અંદર ભટકીએ છીએ. 84 લાખ યોનિની અંદર એ આપણે સૂર્ય પણ થઈ ગયા, ચંદ્ર પણ થઈ ગયા, આપણે દરેક યોનિમાં આપણે જન્મ લીધો છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ એક જીવે દરિયાની અંદર જેટલું પાણી છે ને એટલું એક જીવે માતાનું ધાવણ પીધું છે. એટલા તો આપણે બધાએ જીવો જન્મ લીધા છે. તો હવે આ જન્મ આપણો છેલ્લો જન્મ કરવો છે. આ જન્મ આપણે મોક્ષ માર્ગે આગળ વધવું છે. તો એના માટે નિત્ય અનુસંધાન એ આપણે આ મહિનાની અંદર રહી શકે છે. અને શુદ્ધિકરણ કરવાનું પણ એક આ પવિત્ર મહિનો છે. બીજી આપણે વાત કરીએ, થોડુંક પંચાંગ ખગોળશાસ્ત્રને પણ સમજીએ. કારણ કે આ અધિક માસ એમનામ કહેવામાં નથી આવ્યો. એમનામ ત્રીજા વર્ષે આ મહિનો ઉમેરવામાં નથી આવતો. એક બાજુ ચંદ્ર છે, એક બાજુ સૂર્ય છે. હવે આ ચંદ્ર છે ને, હિન્દુ ધર્મમાં પ્રાચીન પંચાંગ મુખ્યત્વે ચંદ્રની ગતિ અને એની કળા ઉપર આધારિત છે. સામે તમે સૂર્ય જોવો ને તો જેને સોલાર સાયકલ કહેવાય. તો આ સૂર્યમાં ઋતુઓ રહી એ પોતે ઈસવીસન આજુબાજુ આપણે કરીએ છીએ. હવે આ 2 વર્ષમાં દિવસો અલગ અલગ હોય છે. ચંદ્રમાં 354 દિવસ હોય અને અહીંયા 365 દિવસ હોય. 11 દિવસનો તફાવત હોય છે. હવે આ 11 દિવસનો તફાવત રહ્યો ને, એને ખગોળીય રીતે ગણતરી કરીએ આપણે તો એને મેચ તો કરવો પડે. કારણ કે ઋતુઓ અને ધાર્મિક તહેવારોને આપણે સંતુલન તો રાખવા જ પડે. તો એના માટે ત્રીજા વર્ષે પહેલું વર્ષ 11 દિવસ, બીજું વર્ષ 11 દિવસ, ત્રીજું વર્ષ 11 દિવસ, એમ લગભગ 30 દિવસ સરવાળો કરો એટલે 30 દિવસ જેટલું થાય લગભગ. અને એટલે આપણે એને અધિક માસ ત્રીજા વર્ષે આવે છે. એટલે આ કોઈ મનમાં આવ્યું અને અધિક માસ હાલો આ વર્ષે થઈ ગયો, આવી ગયો, એમ નહીં. ખગોળીય રીતે પંચાંગ પ્રમાણે આનો બહુ મહિમા છે. અને એટલું જ નહીં, એ આપણા ઋષિ મુનિઓ રહ્યા ને, એમને જ્ઞાન વિજ્ઞાન ને ધર્મનો અદ્ભુત સમન્વય કર્યો. તમે જો હોળીના દિવસે ખજૂર દાળિયા ખાવ તો તમારામાં એક ગરમી હોય, વાત પિત્ત થતા રોગો હોય તો એને શમી જશે. શેરડીનો રસ તમે જો ક્યારે એનો સમયગાળો હોય ને એ પ્રમાણે. પછી દિવાળીના દિવસો અંદર મીઠાઈ ખાવ તો એ તમને હજમ થઈ જાય. પણ પાછું બીજી બધી ઋતુમાં જમો તો હજમ ન થાય. તો જો આ પ્રકારની એક વિશેષતા આપણા હિન્દુ ધર્મની અંદર ગ્રંથોની અંદર આપવામાં આવી છે. એટલે સમયની ચોકસાઈ જાળવવા માટે આ અધિક માસ ત્રીજા વર્ષે આવે છે. હવે થોડોક શાસ્ત્રોનો પણ સંદર્ભ આપણે લઈએ અને કેવો મહિમા આપવામાં આવ્યો છે. પ્રથમ જ તે આપણે વાત કરીએ, ભગવાન શ્રી કૃષ્ણ કંઈક આપણને આશીર્વાદ આપે છે. ભગવાને પોતે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે બધા મહિનાઓમાં આ માસ રહ્યો ને એ મારો મહિનો છે. એટલે જ આપણે એને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. મળ માસ હતો તેને અભિશાપ મળ્યો હતો, એને તિરસ્કાર મળ્યો હતો. એ ભગવાનના શરણે જાય છે અને તમે જુઓ કે ભગવાન જ કે કંઈ વાંધો નહીં, હું બેઠો છું. જો આવી આપણા જીવનની અંદર એક વિશ્વાસ આવી જાય ને કે ભગવાન મારી સાથે છે, તો ગમે તેવી પરિસ્થિતિ ન હોય એ પરિસ્થિતિમાંથી આપણે સુખેથી ભગવાનનું ભજન કરી શકીએ. શબરીબાઈને માતંગ ઋષિમાં વિશ્વાસ હતો, ગુરુના વચનમાં વિશ્વાસ કે આ ભગવાન આવશે. અને તમે જો ઝોપડીમાં ભગવાન આવે છે ને એઠા બોર પણ જમે છે. કેવો વિશ્વાસ હતો. હનુમાનજીને ભગવાન રામ પ્રત્યે વિશ્વાસ હતો. લંકા પોતે ઓળંગી જાય છે. તો જો આ ભગવાનમાં વચનમાં વિશ્વાસ, તો આ એવો વિશ્વાસ રહો ને એ ખરેખર મળ માસ હતો. તો એને ભગવાને આપ્યો કે તું મારા શરણે આવ્યો છું, જાઓ મારા જે સદગુણો તને મળ્યા અને પુરુષોત્તમ માસ તરીકે તું ઓળખાશ. તો આવી રીતે પુરુષોત્તમ માસ નામ પડ્યું અને ભગવાને પણ આશીર્વાદ અને વરદાન આપે છે. બીજું પદ્મ પુરાણનું આપણે વર્ણન જોઈએ તો એ ગ્રંથની અંદર પણ અદ્ભુત અત્યંત મહિમા ગણાવવામાં આવ્યો છે. આમ તો અદ્ભુત પ્રભાવ એ ગાવામાં આવ્યો છે. લખ્યું છે એની અંદર કે આ મહિનાની અંદર શ્રદ્ધાથી કરેલું એ તપ હોય કે મંત્ર હોય, ખાલી એક મંત્ર કરો ને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય. સાથે સાથે પદ્મ પુરાણની સાથે આપણે સ્કંદ પુરાણની પણ વાતો કરીએ. 18 પુરાણો આપવામાં આવ્યા છે. આ દરેક પુરાણોની અંદર અલગ અલગ પ્રકારની પૌરાણિક કથાઓ જે એકાદશીની અંદર આપણે જોઈએ જ છીએ તેવી આપવામાં આવેલી છે. અને ખરેખર અધિક માસની એક આધ્યાત્મિક શક્તિને એક સંપૂર્ણ સમર્થન આપે છે સ્કંદ પુરાણ પણ.
તો એમાં તો લખેલું છે કે આ માસની અંદર સાચા હૃદયથી એ તમે ભગવાનનું સ્મરણ કરો કે ધ્યાન કરો ને, તેનું અક્ષય એ પુણ્ય મળે છે, ખૂટે નહીં એવું. અને એટલું જ નહીં, તમે ભક્તિ ભાવપૂર્વક શ્રદ્ધાથી જો કથા વાર્તા સાંભળો, સુપાત્રને તમે દાન કરો, તો આમાં ઘણું બધું તમને ફળ પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે આમ તમે જુઓ ને કે આવા તો ઘણા બધા શાસ્ત્રો છે, પણ આ શાસ્ત્રોનો તમે સાર જુઓ તો એક સિદ્ધ કરે છે, આ કઈ મહિનો કઈ સમય નથી, કઈ 30 દિવસ નથી, પણ એક મોક્ષ પ્રાપ્તિ માટેનો એક સુવર્ણ અવસર છે. અને આ અવસરને આપણે વધાવવાનો છે. આવતા દિવસ છે, આવતીકાલનો દિવસ એ અધિક માસનો પ્રથમ દિવસ છે. તો અહીંયાથી પણ એવા આપણે પ્રયત્નો કરવાના છીએ કે કથા વાર્તા રૂપી અમૃતની, જેને કથા વાર્તાને અમૃતની ઉપમા આપવામાં આવી છે, તો એ કથા વાર્તા પણ આપણે સાંભળીશું. સાથે સાથે એવા ભક્તોના પણ ચરિત્રો સાંભળવાના છે કે જે આપણા જીવનની અંદર એક સાચી દિશાની અંદર આપણે આગળ વધી શકીએ ને, એ માટે આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. હવે થોડીક બીજી પણ વાતો કરીએ. આધ્યાત્મિક પ્રગતિ માટે આ અધિક માસની અંદર શું આપણે કરી શકીએ, કેવા કાર્યો કરી શકીએ. બીજાને આપણને પ્રશ્ન થાય કે અધિક માસ વાત સાચી, આટલો બધો મહિમા વાત સાચી છે, અનંત ગણું ફળ પણ મળે છે, પણ અમે શું કરીએ? આ શું કરવું ને, ત્યાં તમારી જિજ્ઞાસા વૃત્તિને તમારે અભિનંદન આપવાના છે, કારણ કે આ પ્રશ્ન થાય ને એ જ વાત સાચી કહેવાય અને મોટામાં મોટી વાત કહેવાય. તો પ્રથમ તો ભગવાનનું ભજન. રોજિંદા કામોની સાથે મનમાં આપણે પ્રભુનું નામનો જપ કરીએ, સ્મરણ કરતા રહીએ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દરેક કર્મ રહ્યું ને એ તમારું ભગવાનમય ક્યારે થાય? કે જ્યારે નિત્ય અનુસંધાન ભગવાનનું રાખો ને તો થાય. એટલે ભગવાનનું આપણે ભજન કરીએ, નાતા ધોતા ખાતા પીતા, જે ભગવાનને આપણે માનતા હોય. તમે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય તો સ્વામિનારાયણ મહામંત્રનું નામ સ્મરણ કરો. તમે ભગવાન રામના ઉપાસક હોય તો જય શ્રી રામ શ્રી રામ શ્રી રામ તમે એ કરો. પણ જો ભગવાનનું નામ સ્મરણ રહ્યું ને એ દરેક પ્રશ્નોનું એક સમાધાન આપે છે. બીજું, કથા વાર્તાનું શ્રવણ કરો. નવધા ભક્તિ છે, એમાં પ્રથમ સ્થાન કથા વાર્તાને આપવામાં આવ્યું છે. સંતો કે જ્ઞાનીઓના મુખેથી એ પ્રભુની જો કથા વાર્તા સાંભળવામાં આવે ને તો મનને અપાર શાંતિ અને નવું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. અને આ જ્ઞાનથી એક જીવને બળને પામે છે, વૃદ્ધિને પામે છે. એટલે કથા વાર્તા રૂપી અમૃતને આપણે ગ્રહણ કરીએ, કારણ કે એ સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની વહેલી. કૃષ્ણ કથા પાયો છે, કથા વાર્તા પાયો છે. જો કથા વાર્તા નહીં સાંભળીએ ને તો આપણા જીવનની અંદર એ વૃદ્ધિ નહીં થાય. આધ્યાત્મિક માર્ગની અંદર મંદિરે જવાથી, દર્શન કરવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. મંદિરે જવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પણ કથા વાર્તા સાંભળવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. દર્શન કરવાથી શાંતિનો અનુભવ થાય છે. દર્શન કરવાથી શાંતિનો અનુભવ થાય છે, પરંતુ દર્શનની સાથે સાથે એ ભગવાનની કથા વાર્તા રૂપી અમૃત જો આપણી પાસે હોય ને તો પરમ શાંતિનો અનુભવ થાય છે અને પરમ આનંદનો અનુભવ થાય છે, અને એ સદાકાળ માટે આનંદ રહે છે. એટલે કથા વાર્તા જરૂરી છે. બીજું, આપણે અન્ન વસ્ત્રનું દાન પણ કરીએ. ગરીબો હોય, જરૂરિયાતમંદો હોય, તેની આર્થિક સ્થિતિ સારી ન હોય તો આપણી શક્તિ પ્રમાણે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જેટલું હોય એમાંથી થોડુંક દઈએ. પણ જો નિસ્વાર્થ ભાવે આપણે ગુપ્ત દાન કરીએ અને એ દાન જો કરવામાં આવે ને તો અવશ્ય ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે. અને બીજું, એક સારા સંકલ્પો લઈએ અધિક માસ દરમિયાન કે જીવનમાં કંઈક નવી સારી ટેવો પાડવાનો એ આપણે સંકલ્પ કરીશું તો અવશ્ય એક આધ્યાત્મિક રીતે લૌકિક માર્ગે પણ આપણે આગળ વધી શકીશું. હવે આપણે રસાસ્વાદની અંદર ભરપૂર માત્રાની અંદર હશું તો આપણે સ્વાદને થોડોક ઓછો કરીએ, કામને ઓછો કરીએ, ક્રોધને ઓછો કરીએ. અને બીજું, નકારાત્મક ગુણોને આપણે દૂર કરવા માટે એક મક્કમતાથી આપણે લડવાનું છે. બીજું, આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય, આમ તો દરેક ધર્મ એ આપણને કંઈક શીખવે છે, દરેક સંપ્રદાય એ આપણને શાંતિ જ આપે છે. એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા હોય તો એનો પણ પાઠ કરી શકીએ, વચનામૃત કે સ્વામીની વાતો કે જીવન ચરિત્રો પણ વાંચી શકીએ, કારણ કે આ 700 શ્લોક 18 અધ્યાય એ કોઈ એકમાત્ર અર્જુનના નથી, આપણા સર્વ કોઈના પ્રશ્નોનું સમાધાન છે.
અને એ જો ગ્રંથોનો આપણે ઊંડો અભ્યાસ કરીશું અને શાંતિથી વાંચન કરીશું તો અવશ્ય એ નવા નવા ગુણો આપણામાં આવશે જ તે. અને બીજું કે અત્યાર સુધી જે આપણે નથી કરતા, એક હિન્દુ તરીકે તો નિયમિત આપણે મંદિરે જઈએ, સવાર કે સાંજ સમય મળે ત્યારે નજીકમાં જે મંદિર હોય ત્યાં આપણે આરતીમાં જવું જોઈએ. ત્યાં આપણે થોડુંક ધ્યાન કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવટ કરીએ, જેથી આપણને ત્યાંથી એક દિવ્ય આશીર્વાદ પણ પ્રાપ્ત થાય. હવે જો તમે ભગવાનને જ તે ભૂલી જાઓ તો ભગવાન તમને ભૂલી જાય, પણ જો તમે ભગવાનને યાદ કરીને તમે જાઓ તો ભગવાન તમને કાયમ માટે યાદ રાખશે. અને બીજું આપણે શ્રદ્ધા પ્રમાણે ઉપવાસ, કારણ કે શરીરની શુદ્ધિ, મનના સંયમ માટે, એક શારીરિક શક્તિ માટે ઉપવાસ કરવો જરૂરી છે. તો એક ટાણા પણ આપણે કરી શકીએ. અને બીજું એક મોટામાં મોટું ઉત્તમ વ્રત જે અત્યારના સમયનું હોય તો વ્યસન, મોબાઈલનો ત્યાગ. કારણ કે ડિજિટલ ઉપકરણોથી એ આપણે જો દૂર જેટલા રહીશું ને અને સમયનો જેટલો સદુપયોગ કરશું ને, પ્રભુ ભક્તિ કરશું ને, સત્સંગ કરીશું, એટલો આપણને લાભ થશે. ઘણા બધા અત્યારના સમયમાં શું પ્રશ્ન હોય છે કે અમારી પાસે સમય જ નથી, પણ જ્યારે એનો ફોન ચેક કરવામાં આવે ને ત્યારે ખબર પડે કે એની 7 થી 8 કલાક તો ફોનમાં જ જઈશ, પછી ક્યાંય સમય રહે. 24 કલાકનું જીવન છે, 8 કલાકની ઊંઘ છે, 8 કલાકનો ધંધો વ્યવસાય છે, બીજી 8 કલાક ક્યાં ગઈ? 7-8 કલાક ફોનમાં ગઈ. અને તોય પછી શું કે સમય મારી પાસે નથી, પણ સમયને જે જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનો હતો ને ત્યાં આપણે કરેલો નથી. એટલે અધિક માસની અંદર થોડોક આપણે ડિજિટલ ઉપવાસ કરીએ, અને એ ઉપવાસ કરીશું ને તો એનાથી પણ આપણું મન સ્થિર થશે. મન સ્થિર નથી નું એનું એક કારણ એ પણ છે કે આપણે બધુંય જાણી લેવું છે, આપણે બધુંય જોઈ લેવું છે, એક પણ વસ્તુ બાકી નથી રાખવી. હવે એ જોયું, એ સાંભળ્યું, એમાં સમય બગાડ્યો, આપણને શું મળ્યું? કાંઈ નહીં. પણ જો ભગવાનનું ભજન એવું છે ને, સત્સંગ એવું છે ને, થોડોક પણ સમય તેમ આપો ને, એ તમારું જમા પાસું એ થતું જાય અને ભગવાન અવશ્ય એ નોંધ લે છે, લે છે ને લે છે. પણ આપણને શ્રદ્ધા હોવી પડે. બીજું એક આંતરિક શુદ્ધિ માટે અધિક માસની અંદર થોડીક ટાળવા જેવી નકારાત્મક બાબતો છે, જેને આપણે ટાળીએ. જો આ પ્રવચનનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર આ અધિક માસની અંદર વધુ જાગૃતિ આવે અને આપણા જીવનમાં એક આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી શકીએ, લૌકિક માર્ગે આપણે આગળ વધી શકીએ. તો એ જ મુખ્ય શાસ્ત્રોના પણ સિદ્ધાંતો છે. પણ એનો હવે આપણી પાસે અત્યારે સમય નથી, એટલે વાંચન કરતા નથી, એટલે આપણને કંઈ ખ્યાલ હોતો નથી. તો પ્રથમ જ તે ઝઘડા કે વિવાદો, ઘરમાં કે બહાર કોઈ પણ પ્રકારનો ક્લેશ કે બિનજરૂરી ગુસ્સો કે વાદ વિવાદની અંદર એ આપણે પડવાનું નથી. એકબીજાને થોડાક અનુકૂળ થઈએ, એકબીજાને આપણે માફ કરતા શીખીએ, અને એ જ્યારે જીવનની અંદર આવે ને તો અવશ્ય અધિક માસની અંદર ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. બીજું વ્યસનો હોય ને તો એને આપણે દૂર કરીએ, ગુટકા, તમાકુ, પાન મસાલા હોય, કારણ કે આ વ્યસનો રહ્યા ને એ પણ આપણા પરિવારને ઘણી વખત એ નડતર રૂપ થાય છે. જે વ્યસન કરતા હોય એના ઘરે જાઓ, ફ્રીજની અંદર કે રસોડાની અંદર 1 કિલો બદામ કે કાજુ ન મળે, પરંતુ દર મહિનાની અંદર હજારોનું એ પોતે વ્યસન કરતા હોય છે. આમ 2 લીટર પણ દૂધ વધુ પી ન શકે, પણ જો આમ ઘણા બધા ખર્ચા થઈ જતા હોય છે. તો આનાથી આપણે બચવાનું. બીજું એક નિંદા, કારણ કે જે આપણે નિંદા કરીએ છીએ ને બીજાની, આપણે અભાવ અવગુણની અંદર પડીએ છીએ, એની વાતો આપણે ધ્યાન રાખીએ છીએ, એટલે થોડુંક એને આપણે દૂર કરીએ, થોડુંક આત્મનિરીક્ષણ ઉપર ધ્યાન રાખીએ. થોડુંક આત્મનિરીક્ષણ કરશું ને તો આપણને અવશ્ય આપણી ભૂલો દેખાશે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું, જે બીજાને જોવે છે અતિશયમાં અતિશય મૂર્ખ છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. તો પોતાના જોવી, આપણે પોતાના જાતને જોઈએ, પોતાના જીવનમાં શું સુધારો કરવાનો છે. અને બીજું કે મનમાં ખરાબ કે અશુભ વિચારો લાવવાને બદલે તે એક સકારાત્મક, ઉત્સાહી અને ભક્તિમય વિચારો આપણે કેળવીએ. બીજું ખોટું પણ બોલવું નહીં, કારણ કે હંમેશા જો સત્યનો ને સત્યનો જ વિજય થાય છે. આજે ગમે એટલું તમે અપ્રામાણિકતાથી ભેગું કરેલું ધન એ તમને સુખી કરી નાખે, પણ એ કાયમ માટે તમને સુખ નથી આપી શકતું. એટલે ખોટું બોલવાનું આપણે ટાળીએ. સાથે સાથે વિકટ પરિસ્થિતિની અંદર પણ એ જૂઠ તો આપણે બોલવું જોઈએ જ નહીં, ભલે એની આપણને સજા મળવાની હોય, સહન કરી લેવું, સજા ભોગવી લેવી, પણ ખોટું ન બોલે. અને બીજું એક આળસ કે પ્રમાદ,
આ અધિક માસ દરમિયાન સૌથી મોટો આપણો શત્રુ કયો? આળસ છે. પથારીમાં આપણે સમય બગાડવાને બદલે થોડોક સવારમાં વહેલા ઉઠીને પ્રભુ ભક્તિ સત્કાર્યોની અંદર એ આપણે કામ કરીએ તો મન આપણું પવિત્ર થાય ને શુદ્ધ પણ થાય ને સમયનો ખોટો જો બગાડ, જે ટીવી, આપણી સોશિયલ મીડિયા હોય, નકામી વાતો હોય, એનાથી પણ બચવાનું છે. અને બીજું, સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા, અહંકાર, માન, તો માનને મૂકીને નમ્રતા આપણા જીવનમાં લાવીએ. કારણ કે ભગવાનની સાચી એ ભક્તિ કરવાના માર્ગમાં જો સૌથી મોટો અવરોધ હોય ને તો એ માન જ છે. અહંકારને મૂકીએ તો વાંધો ન આવે. જો અહંકાર હશે તો ભક્તિ પણ આપણે કરી નહીં શકીએ, સેવા પણ નહીં કરી શકીએ. અને હવે આગળ આપણે વાત કરીએ 3 એવા દ્રષ્ટાંતો જે આપણું જીવન પરિવર્તન થઈ શકે છે. એક દુઃખી બ્રાહ્મણ હતો, જેના જીવનની અંદર થોડાક સમય પછી પરિવર્તન આવે છે. હવે પ્રશ્ન શું થયો આ બ્રાહ્મણના જીવનની અંદર? દુઃખ શું હતું કે ઘણી બધી મહેનત કરે પણ એને કંઈ ફળ પ્રાપ્ત ન થાય. એક સંત, પવિત્ર સંત હતા, પોતે તપ વૈરાગ્ય યુક્ત સંત, સદાચાર જીવન એમનું. તો એ પોતે સંત મળી ગયા એક બ્રાહ્મણને અને કહ્યું કે જો આવતો અધિક માસ છે અને આ અધિક માસની અંદર પુરુષોત્તમ માસ કહેવાય છે, વધુમાં વધુ તું સારું કર્મ કરજે અને દાન ધર્માદો કરજે એટલે તને લાભ થશે, જે છે એમાંથી તું આપજે. અને આને વાત મનાણી અને એને પોતે એકાગ્રતાથી પરમ આદર થકી એ ભજન કરવાનું શરૂ કર્યું. અને થોડાક સમયની અંદર જ તે એ ભગવાનની કૃપાથી એના જીવનના બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. અને છેલ્લે એના ઘરની અંદર પણ શાંતિનો અનુભવ થાય છે, ધનની પણ વૃદ્ધિ થઈ જાય છે અને એક મનની અંદર એક આધ્યાત્મિક વાતાવરણ પોતે પ્રસરાઈ જાય છે. તો જો આ એક પ્રસંગ આપણને શીખવે કે પ્રથમ તો એ મહેનત તો કરતો હતો પણ એના જીવનની અંદર આ શાસ્ત્રોમાં જે આપવામાં આવેલો જે અધિક માસનો મહિમા નહોતો, પણ એ સંતે માર્ગદર્શન આપ્યું ને એ પ્રમાણે કર્યું તો એનું જીવન આખું પરિવર્તન થઈ ગયું. તો જો ભગવાન રહ્યા ને એ આપણા પૈસા કે ધન કે સત્તા નથી જોતા, આપણો ભાવ જોવે છે. અને એ ભાવ રહ્યા ને ભગવાન રહ્યા ને એ ભાવના ભૂખ્યા છે. એટલે જ આપણે કહીએ છીએ, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ ભાવથી કરેલું કર્મ કે ભજન રહ્યું ને એ ભગવાન અવશ્ય એ આપણું અંગીકાર કરતા જોવા મળે જ છે. ભક્ત સુદામા, તમે જો ભક્તિનો પાવર તો જો, ભક્ત સુદામા પાસે કંઈ ભૌતિક ધન સંપત્તિ હતી નહીં, પરંતુ ઈશ્વરના પોતે પરમ ભક્ત હતા, શ્રી કૃષ્ણ ભગવાનના પાકા ભાઈબંધ હતા. એમની પાસે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો એ અત્યંત નિર્મળ અને નિસ્વાર્થ જો ભાવ હતો. અને એટલે જ તે શ્રી કૃષ્ણ ભગવાને એને બધી પ્રકારે સુખ સગવડતા કરી આપી. એટલે જો ભગવાન ક્યારે એવો વૈભવ કે સત્તા જોતા જ નથી, એ આપણો સાચો ભાવ જ જોવે છે. અને બીજું આપણે એક ઉદાહરણ જોઈએ. એક ખેડૂત હતા, પોતે દર વર્ષ પોતાની જમીનને ખેડ્યા વિના એકવાર એ પોતે પૂરો આરામ આપવા માટે ગયા. લોકો એને કહેતા હતા કે આ ખેતી કર્યા વિના તમે સમય કેમ બગાડો? તે ખેડૂતે શું કીધું? આરામ પછી પાક છે ને વધુ સારો થાય. તો જો આ રીતે અધિક માસ રહો ને એ આપણું થાકેલું મન હોય, એક આત્મા હોય ને તો એના માટે એક આત્મિક એક આરામ છે, એક સુધારવાનો માસ છે. જો આ માસની અંદર જો આપણે આવા સંકલ્પો સાથે આગળ વધીએ તો અવશ્ય એ આપણને સુખ, શાંતિ અને એક શુદ્ધ ભાવ પણ આપણા જીવનની અંદર આવે છે અને આપણે આનંદમાં આખો દિવસ પસાર એ કરીએ છીએ. બીજું એક ધ્યાન આપણે એ પણ રાખવાનું, આ કંઈ સમય નથી, એક સુધારવાનો એક અમૂલ્ય અવસર છે, એક ભગવાનની નજીક જવાનો. કારણ કે આ દોડધામ ભરેલી જિંદગીની અંદર પરમાત્મા સાથેનું મિલન કરવાનો એક માત્ર શ્રેષ્ઠ સમય કે જે અધિક માસ છે. બીજો એક આધ્યાત્મિક બેટરી રિચાર્જ કરવાનો સમય છે. અધિક માસની અંદર જેમ તમે ફોન હોય ને તો ફોનની અંદર ચાર્જિંગની જરૂર પડે, પછી ભલે પાવર બેંકનો તમે ઉપયોગ કરતા હોય પણ જરૂર તો પડે જ ને, તો જ ફોનને તમે વાપરી શકો. એમાં થાકેલો આત્મા, થાકેલું મન, થાકેલા શરીરને, થાકેલા વિચારોને એક સારી રીતે રિચાર્જ કરવા માટે એ અધિક માસની અંદર થઈ શકે છે. આખા વર્ષ દરમિયાન પછી વાંધો ન આવે. અને બીજું, એક આ કેલેન્ડર નહીં, મહિનો નથી,
એક વાત યાદ રાખવી કે આપણી ભૂલોને સુધારવાનો આ મહિનો છે. એટલે આ કોઈ તમે એમ કહેતા હોય સમય ચક્ર છે ને કેલેન્ડર છે ને સૂર્યન ચંદ્રન ભેગું કરવાનું એટલે એક અધિક માસ આવે, એમ નહીં. શાસ્ત્રો આપણને કંઈક નવી સમજણ આપે છે. પરિવર્તનનો એક અમૂલ્ય અવસર એ અધિક માસ છે. એટલે ખરાબ આદતોને આપણે છોડીએ અને જીવનની એક સાચી દિશામાં આપણે આગળ વધીએ અને મનને આપણે શુદ્ધ કરીએ. કારણ કે જપ તપ વ્રત આ બધુંય કરવાથી આપણું મન પવિત્ર પણ થાય છે અને આત્મનિરીક્ષણ પણ આપણે કરી શકીએ છીએ, જેથી આપણે સુધરી શકીએ છીએ. સુધારો જીવનમાં જરૂરી છે અને સુધરવાની તક આપણને અધિક માસ આપે છે. તો આપણા બાળકોને પણ આ વાત કહીએ, એમને પણ સંસ્કારોનું આપણે સિંચન કરીએ અને નૈતિક એક સંસ્કારો એમના જીવનની અંદર હશે ને, જો કૂવામાં હશે ને તો અવાડામાં આવે. એમ જો આપણા જીવનની અંદર આ મહિનાનું મહત્વ હોય તો આપણા બાળકને પણ આપણે કહી શકીએ કે સવાર સાંજ નિયમિત આરતી કરવાની, થાળ ધરાવવાનો છે, 5 માળા ભગવાન સમક્ષ બેસીને કરવાની. પણ આપણે વ્યસ્તતા વચ્ચે આપણે જ કંઈ કરતા નથી તો આપણા સંતાનો પણ કંઈ કરવાના નથી. એટલે ખરેખર એક આધ્યાત્મિક જાગૃતિ માટેના એક સુવર્ણ વિચારો અને પ્રેરણા એ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. તો ખરેખર અધિક માસ એટલે પોતાના એ ભટકી ગયેલા આત્માને એક સીધા ભગવાન સાથે જોડવાનો એક શ્રેષ્ઠ અવસર. જે મનુષ્ય એ પોતાના જીવનમાં આવેલો પુરુષોત્તમ માસ ગુમાવે છે એ ખરેખર શાસ્ત્રમાં તો કહે છે કે આધ્યાત્મિક સોનાની એક તક ગુમાવે છે. તમને 1 કલાક એક જગ્યાએ જવાનું કે ને તમારે જેટલું સોનું જોતું હોય એટલું લે, તમને જાવ જ નહીં તો 1 ગ્રામ પણ સોનું તમને ન મળે. એમાં અધિક માસનો આટલો બધો મહિમા છે ને આપણે કંઈ કરીએ નહીં તો કંઈ લાભ પણ પ્રાપ્ત થાય નહીં. તો આપણે પૈસા તો કમાવીએ છીએ પણ પુણ્ય પણ પ્રાપ્ત કરવાનું છે, જવાબદારી તો નિભાવીએ જ છીએ, પણ આપણે આત્મકલ્યાણની પણ આપણે જવાબદારી નિભાવવાની છે. એક પિતા તરીકે, એક માતા તરીકે, એક સંતાન તરીકે એ આપણી જવાબદારી છે. આપણે હિન્દુ તરીકે આપણી જવાબદારી છે કે શાસ્ત્રોના નિયમ પ્રમાણે આપણે જીવન જીવીએ અને આ મહિનાની અંદર આપણે મન ઉપર પણ એ સંયમ રાખવાનો છે. તો જ આખું વર્ષ એક માનસિક શાંતિનો આપણે અહેસાસ એ કરી શકીશું. તો ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આમ તો આજે કંઈ અધિક માસનો પ્રથમ દિવસ નથી, આજ તો અમાસ છે, પણ આવતીકાલનો એ અધિક માસનો પ્રથમ દિવસ તો ખરેખર એ આપણે પરમાત્મા સુધી આપણે પહોંચીએ. એક આપણને અમૂલ્ય ભેટ મળી છે અધિક માસની, જેમાં આપણને શાશ્વત ફળ પ્રાપ્ત થાય. થોડોક વ્યસનમાંથી મુક્ત થઈએ, સોશિયલ મીડિયામાંથી બહાર આવીએ અને ભગવાનનું ભજન કરીએ, ભગવાનની ભક્તિ કરીએ. ભલે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય કે રામ ભગવાનના ઉપાસક હોય કે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય, તો આપણે એવી સાધના કરીએ કે ભગવાન પણ આપણા ઉપર રાજી થાય કે ખરેખર મેં જે મહિમા આ મહિનાનો કહ્યો છે, મેં જે ઉપદેશો આપ્યા છે એ લેખે લાગ્યા અને મારા ભક્તો એ પ્રમાણે કરે છે એટલે હું એમની સાથે જ છું. જો એમના ઉપદેશો, એમની આજ્ઞા, એમના નિયમો આપણા જીવનની અંદર આવી જાય, ભગવાન આપણી સાથે જ છે. પણ જેટલા નિયમોમાં કાપ એટલા ભગવાન આપણાથી દૂર. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણે ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ અધિક માસનો જે આવતીકાલે જે મહિનો શરૂ થાય છે, 1 મહિના દરમિયાન અમે વિશેષ તપ વ્રત જપ કથા વાર્તા એ રૂપી અમૃત અમે ગ્રહણ કરીને એ તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.